કેવા સમજે જો નહીં તને નહીં એમ છોકલી છોકલી ભાઈ બે હાય છાનું મુનું બે હાય તોફાન ન કરાય એને એમ થતું હશે ને હું નાનો છોકરો છું આ મારી માં છે ઘણા મને એમ કે લાખીમાં તમારું છોકરું છે ને તમે એની માં છે સાચી વાત છે અત્યારે એ જ પોઝિશન છે છેલ્લા 3-4 વર્ષથી તો નાના જે બાળકને આપણે હેન્ડલ કરવું પડે ને એમ બાને હેન્ડલ કરવા પડે કાંઈ વાતમાં સમજે જ નહીં ઓશિકા લઈ લઈને બોલો સોફા ઉપરથી કવરિયા હેઠા ખેંચીને નાખી દે પગ આજ બપોરે સ્કૂલેથી હું આવી ને તો હજી મને તેડવા આવ્યું એટલી વાર લઈ ગઈ ખાલી 10-15-20 મિનિટ થઈ છે ત્યાં તો એણે બધાય ઓશિકા સોફાના કવર ને બધા હેઠા ખેંચીને લઈ લીધા હવે કાલ તો મને વિચાર આવતો હતો કે હવે સોફાના કવર ધોન તો ચડાવવા જ નથી ખેંચીને હેઠા નાખી દે બોલો આપણે કેટલું પાછું કામ વધે આવું ન કરતા હમણાં 2 દિવસથી આવા તોફાના ઇતરા છે ઓશિકા બધા હેઠા નાખી દે બધું જીવ હોય બધું હેઠું પછાડી નાખે નહીં રમકડું છે ઓલું નાનું અમારું મનસાબેન છે ને એના જેવડા મારા આશીષની મનસા છે ને આવું કરે બધું એઠું ઘા કરીને નાખી દે એમાં મારા નાની લાખીમાં છે બેસતા હોય તો અહીંયા જો આમાં દેખાય લાખીમાં આમાં લાખીમાં દેખાય ક્યાં જો બાને છે ને પૂછતું નથી હો બહુ જો તમે પેલા છે ને લાખીયાય જ્યોતિયાય આ લાખીયાય આ જ્યોતિયાય જેવો મોબાઈલ ખોલું ને એવા સીધું ઈ જ બાકી બાનું હોય હવે નથી બોલતા સીતારામ 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 માંડ બોલે હવે એટલે ઘટ પણ આવા છે સમય વયો જાય કેમ બેહો આરામ કરો મસ્ત આરામ કરો પંખો ફરે બસ આરામથી બેહો આમ એટલે ને ઘરની અંદર વૃદ્ધો એકલા પડ્યા હોય નસીબદાર છે બા કે હથવારો સવારે બપોર લગીને દીકરો હોય ને બપોર પછી હું હોય અને મારે ચાપલી તો 24 કલાક બા ભેગ બોડી કાર્ડ ચાપલી બાને સેટી અહીંયા ગાદલા પાસેથી હટે જ નહીં એમને બાયણે જાળી પાસે બેઠી જ રહીએ સતત અવિરત ને ક્યાંક કોક જાળી ખખડાવે ને એટલે સીધી ભહે એટલે આપણે ખબર પડી જાય જાળીએ કોક આવ્યું એટલે બા નસીબદાર છે એ બાબતની અંદર વાંધો નથી તરબૂચ ખવડાવવાનો વારો છે બાને તરબૂચ આજે છે ને આવતા લઈ આવ્યા હતા ઠંડુ કરવા મૂક્યું તડકાના બપોરે સ્કૂલેથી આવી ને તો સરસ મજાનો આખી રેકડી ભરી હતી મોટા તરબૂચ હાવ નાના ઓલા લઈએ ને એમાંથી કાંઈ બહુ મીઠાશ નથી ને અવડી આટલી ડગરી નીકળે જીરીક જ મીઠું ખાધા જેવું હોય બાકી બધા છાલ ચોતડા જ હોય આ સરસ મજાનું આજ મોટું બધું 4 કિલોનું લઈ આવ્યા છે હવે જોઈએ અંદરથી કેવું નીકળે એ ભાઈ અમારા એટલે જરીક વાર રહીને એકદમ ઠંડુ થઈ જાય ને તો પછી હાહુ સુધારીને ખાઈએ તો હાલો બધાય આવજો સીતારામ અમારું તો આવું નવું હાહુ હોવાનું ચાલુ રહે વિડીયોની અંદર આગળ બન્યા રહેજો બાની કેપેસિટી અહીં પૂરી થાય છે થોડીક વાર વળી નાસ્તો મમરા બમરા દઈ દઉં પછી આગળ મળીએ બેહી ગઈ બા પાસે ભારતીબેન કહેતા હતા બાના વિડીયો પહેલાં જોવાની બહુ મજા આવે બા બહુ સરસ વાતો કરતા કોમેડી કરતા આપણે એમ થાય કે બા બોલે જ રાખે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ જે સમય ચાલ્યો જાય છે ને એ પાછો ક્યારેય આવતો નથી એટલે એ સમયની અંદર બાને વૃદ્ધાવસ્થા જોઈને હક જ નથી ત્યાં હક શાંતિથી 2 દિવસ છે ને હરખા બેહું 2 દિવસ ધલોલાટ કરે થાકે ને એટલે શાંતિથી બેસી જાય બહુ થાકે એટલે 24 કલાક એકદમ શાંતિ રહે હાલવાની હોયા ન રહે વળી થોડીક એનર્જી આવે ને એટલે પાછા હળિયું જ કાઢે જે સમયમાં આપણે જે કરી શકીએ ને કરી લેવાનું પછી નહીં થાય કાંઈ નહીં થાય હું આ કામ પછી કરીશ હું ઓલું પછી કરીશ હું આ પછી કરીશ હવે આપણે બાની અવસ્થા જોઈએ ને એટલે આપણે એમ થાય કે સાચી વાત છે પછી કાંઈ નહીં લીધું એ લાવો અને કર્યું એ કામ લીધું એ લાવો
અને કર્યું એ કામ ભોગવે એ ભાગ્યશાળી. જીવનની અંદર ઈશ્વરે આપણને જે સમય આપ્યો હોય, જે મોકો આપ્યો હોય, જો આજ ક્યાંક ભટકાણા છે, અહીંયા પણ પીઠમાં ક્યાંક છોલાણા છે, ક્યાંય હક ક્યાં જીવને શાંતિ જ નથી, બેહવું નથી ક્યાંય છે, ભાગત બેહો, અહીં બેહો, ક્યાંય જાવું ના, પાસે બેહીએ તોય નથી બેહવું. જો આમ ચાર પગે સ્થિરતા જ નહીં, ધલવલાટ. આમ હક હોય ને એના જીવને તો આપણા જીવ નહીં હક હોય. આવી એક તો ગરમી થાય, પંખો એટલો ફરે ને માથે. બહાર અમે રોડનું મકાન છે, બે બાજુથી હામી હવા આવે, બારણું ખુલ્લું હોય ને બે હામાં બારણામ ખુલ્લા જ રાખીએ. લગભગ સવારનું 4 વાગ્યાનું બારણું ખુલ્લી જાય, સવારનું રાતના 12-1 વાગ્યા સુધી અમારું બારણું ખુલ્લું હોય, એટલે ગરમી તો વાંધો ન આવે. પણ તોય આપણે ગરમીમાં નાહી રહીએ, પાછળ હળિયું કાઢીને ખેંચીને બેહાડી. આજે ઓલું પેલું ડુંગળી બટેટા ને લસણ ભરવાનું આપણે 3 ખાનાવાળું હોય ને, એ પકડી અને હેઠું નાખીને પછાડ્યું. એમાં શું છે એ ખબર નહીં, જોતા હોય તો બધું હું ચાના વાઠામ વિચારતી હતી એટલી વારમાં. અત્યારે એ બધું ભર્યું, હંજવારી વારી લીધી હતી, વચ્ચે મેં વિડીયો સ્ટોપ કરી દીધો. પછી હા વિડીયો બનાવતી હતી ને ત્યારે કુકર લઈને હાથમાં રમતા હતા. એટલે આ કુકર લઈ આવ્યા, એટલે કાંઈક ને કંઈક નાનું છોકરું ન હોય ઝટાઝટી કરતું હોય, બાના પરાક્રમ હવે નાના છોકરા જેવા જ છે. ઘઉં લેવા જ તો વિચારું જ કે કઈ રીતે લેવા જવા, અને હાવ સાફ કરી લઈને તો એ પાવડર નહીં ભેળવવા માટે તો તમારે 2-3 કલાક તો ખોટી થવું જ પડે. કોઠી સાફ કરવી હું કરવું ને એ જ વિચારું છું, મસાલા કઈ રીતે કરવા એ વિચારું છું. કંઈ ઠેકાણું નથી થતું. બોલો હું કરું, પેપર ના થપ્પા આવે છે. અત્યારે પેપર ચેકિંગ 11ની પરીક્ષા મારે ચાલુ છે, તો રાત્રે જાગીને તમે કેટલાક તમે માણસ છો. મશીન તો બેહો બસ થાકી જાઓ બા. હા સમજતા નથી કઈ, બેહાઈ ને કામ ટીકો દઈ દે તો કેમ હોય છે, આમ દઈ દે ટીકો દઈ દે. મને દઈ દો, આમ મને દઈ દો, આમ દઈ દો. બધું સમજે આપણે કઈ નથી સમજતા, કેવી ના પાડે કે તને નથી દેવું એમ. દઈ દો. હા જો કોણ કે નથી સમજતા બાજુ. આ શું કામ છે, શું કામ છે મારું? કેવું સમજે, કોણ સેવા કરશે? જો ના પાડે કે તને નથી ટૂંકો દેવો રે, અહીંયા મારી સેવા કરી અવિરત. એક બેન છે, કોક કહેતા હતા કે તમે કમેન્ટના જવાબ નથી દેતા. બેન આ પરિસ્થિતિમાં તમને એવું નિર્માણ લાગે કે હું કમેન્ટના ક્યારેક આજ બપોરે વળી હું જોતી હતી વિડીયોની અંદર, તો હામીજી બેનની કમેન્ટ આવી ઉપર જ વિડીયોની અંદર. મૂકવા ટાણે જોતી હોય, કામ વિડીયો અપલોડ કરું ને ત્યારે જોતી હોય ઘડીક વાર, અને ટેટી પાકી ગઈ. સાચું માનશું, મારા વિડીયોની અંદર હું થાઈશ નહીં, મને નથી ખબર કોણ જોવે શું કરે. તો કમેન્ટના જવાબ દેવા એવું કંઈ મને એટેન્સ ના હોય કે નથી દેવા. પહેલાં હું બધી પહેલાં શરૂઆતમાં જેટલા મારા કમેન્ટ મને કરતા ને હું બધાના જવાબ દેતી જ. પણ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે કમેન્ટના જવાબ કદાચ બેનનો કંઈ પ્રશ્ન હશે, મને ખબર નથી કે હું બેને મને પ્રશ્ન પૂછ્યો હોય, જમવાની વાત કંઈક કરતા હતા ને કમેન્ટના જવાબ આપતા નથી. મને યોગ્ય લાગે ને એવો કમેન્ટ હોય તો હું જવાબ આપું, મને યોગ્ય ન લાગે એવી કમેન્ટ કદાચ ના હોય તો જવાબ પછી હું ના આપતી હોય. અમુક પ્રશ્ન એ તમે એ રીતના પૂછી નાખો કે મારે હું એનો જવાબ આપવો, તોય મોટો પ્રશ્ન. એટલે આવું છે. રસોઈ તો હું બનાવતી હોય તો વિડીયો બનાવું, બા પાસે બાકીનું બેઠી હોય. અત્યારે બા છે એટલે બીજો કોઈ ઓપ્શન જ નથી મારે વિડીયો બનાવવાનો કે જવાનો, કે બાને પહેલાં હું લઈ જતી બધી હરવાને ફરવાને. પહેલાં બધા વિડીયા છે બાને એના હાલી ચાલી હકતા તેડીને અમે લઈ ગયેલા છીએ બધી બતાવવાના અંતે. પછી મારે ક્યાંય જવું હોય અથવા તો મારે જે વિકલ્પ મારી પાસે છે વિડીયો બનાવવાનો, એ તો હું બનાવી નથી શકતી. એટલે
આ રીતના વિડીયો બનાવીને મૂકું છું. અને વિડીયો જો જોવાનો જીવનની અંદર કોઈને ફોર્સ ના હોય. આપણા હાથમાં મોબાઈલ છે, આપણો મોબાઈલ છે, આપણે ખુદ સ્વતંત્ર છીએ. આપણે મારો જ મોબાઈલ હોય અને હું યુટ્યુબ ખોલીને બેઠી હોય, મને મજા આવે કે આ જાણવા જેવું ને કંઈક સારું લાગે છે તો હું વિડીયો જોઉં. આપણે ક્યાં કોઈને ફોર્સ કાંઈ જરૂર જીવનમાં જ કોઈને ફોર્સ નથી. અને હું તો એવી વ્યક્તિ છું કે મેં મારું હું જેમ સ્વતંત્ર રહું છું ને એમ દુનિયાના બધા માણસો સ્વતંત્ર રહીએ ને એવું જ હું વિચારું છું. એટલે ઘણાય મને કહેતા હોય કે તમને સમજવા બહુ મુશ્કેલ છે. માણસ સમજી જાય ને એ એક વખત કહે કે ના ના બરાબર છે. એટલે જીવન આવું જ છે બેન. મને એમ કંઈક એવો ઈરાદો નથી કે હું ધરાથી વિથ કમેન્ટની જવાબ આપતી હોય છું. મને એવું લાગે ફ્રી બેઠી હોય ને તો હું આપી દઉં. અને માફ કરજો કદાચ ના આપવાનો હોય તો. વિડીયો 55,000 મારા સબસ્ક્રાઈબર છે. એમાંથી કમેન્ટ આપણે થોડા ઘણા કરતા હોય, ક્યારેક 40, 50, 100 કમેન્ટ એવી હોય તો એટલી માટે એટલો સમય એટલું વાંચવાનું ને તો ઘણું સમય લાગી જાય. એટલે લગભગ કમેન્ટનો હું વિડીયો બનાવતી હોય. અને એક વખત મારો વિચાર છે કે તમારા કમેન્ટના જ પ્રશ્નના જવાબ ના હું ચોક્કસ વિડીયો બનાવીશ. એના માટે વિચારવું પડે કે તમે હું કમેન્ટ કરી મારે બધી જોવી પડે, આવું બધું છે. સીતારામ બધાઈને. વાગી ગયા છે 5 અને બા ઘુમરા ઘરમાં ફરે જ છે, બેસતા નથી. હું એની સામે બેસી ગઈ છું, એ મારી સામે બેઠા. આમ નીચે જમીન ઉપર આટા મારે છે, હું એની સામે બેસી ગઈ. એટલે ધ્યાનથી જીવનની અંદર મુસીબત આવે ને ત્યારે કોઈ દિવસ કોઈ પાસે મદદ ન માગો. કારણ કે મુસીબત તો ચાલી જાય છે, પરંતુ જેણે મદદ કરી છે ને એનો ઉપકાર આપણી ઉપર જિંદગી પર રહી જાય છે. જીવનની અંદર ઉપકાર કરી અને ભૂલી જવાવાળા ઓછા હોય છે અને સંભળાવવાવાળા વધારે હોય છે. પાવલી દઈ અને રૂપિયાનો ગધેડો કરનારા ઘણા બધા હોય છે કે મેં જ આને આગળ લઈ આવ્યો, આગળ લઈ આવવામાં મારી જ બધોય હાથ છે. આવું જો સાંભળવું હોય તો કોઈની મુસીબતની અંદર મદદ લેવી. અને ખાસ કરીને સૌથી વધારે તો મુસીબતની અંદર કદાચ તમારો પરમ મિત્ર મળે ને તો એની સલાહ લેવી મુસીબતની અંદર. અન્યથા એક પણ વ્યક્તિની તમારે સલાહ કે સહકાર લેવા નહીં. કારણ કે તમને જેટલું આપશે ને એનાથી 1000 ગણું સંભળાવશે. આ કલિયુગ ચાલે છે, આ સતયુગ નથી. અને કલિયુગના માણસો જે છે આપણે બધાય જાણીએ છીએ કે કેવા છે. તો મુસીબત આવે તો હંમેશાને માટે એનો સામનો કરવો, થોડુંક દર્દ સહન કરી લેવું. સુખ અને દુઃખનું ચક્ર તો જીવનભર ચાલ્યું જ રહેવાનું છે. આજે તમે સુખમાં હશો તો રાહ જોઈ જ લેવાની કે દુઃખ આવે. એ દુઃખ જે છે ને એવું નથી કે તમે આર્થિક રીતે જ પીડાતા હોય. આપણે ઘણાઈને અત્યારે આપણે ખબર કેવું છે કે થોડા ઘણા પૈસા ઓછા હોય, બેંક બેલેન્સ ઓછું હોય, ગાડી ન હોય, બંગલા ન હોય, એટલે આપણા મનની અંદર એક વ્યાખ્યા આપણે બાંધી લીધી કે લક્ઝરી લાઈફ જીવતા લોકો જે છે એ બહુ સુખી છે, એની પાસે સારી સારી ગાડીઓ છે, નામ છે. તમે એના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, એના ફેમિલી મેમ્બર્સ વિશે પૂછ્યું, એના ઘરની અંદર ચાલતા અનેક પ્રશ્નો વિશે જાણ્યું? આપને કાંઈ જ ખબર નથી. બધું જ સુખ જો છે ને મહેલોની અંદર હોત ને તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી રાજાના સંતાનો હતા અને કોઈ પણ પ્રકારની એને ચિંતા નહોતી, છતાંય આ મહેલ છોડત ખરા? આ ક્યારેક વિચારવું. એટલે તમારી મુસીબત જે છે એ ખરેખર મુસીબત કોને કહેવાય ને એ એક વખત સમજી લેવું. સમસ્યાઓ હોય ને, કોઈ પણ સમસ્યાઓ એનું સમાધાન હોય જ છે. કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય ને હોય જ. તોય સમસ્યા ઉત્પન્ન થઈ હોય અને સમાધાન આપણે આપણી રીતે બને ત્યાં સુધી ગોતવાના પ્રયત્ન કરવા. જીવન બીજા ઉપર આધારિત રાખી અને જીવીએ તો જીવનની અંદર નિષ્ફળતા સિવાય કાંઈ મળે નહીં. અને પારકી આશા સદા નિરાશા. એટલે જીવનની અંદર બાનું તો ચાલુ જ છે, એમને મારા સામું જોઈને બેઠા છે. હવે કાહું મોબાઈલ હાથમાં લઈને બેસી ગઈ છે. એટલે આવું છે જીવન. જીવનની અંદર નિરાશ ક્યારેય ના થવું. બીજો એક સરસ મજાનો વિચાર મને યાદ આવે છે કે ઘણા માણસો જે છે ને ડિપ્રેશનમાં આવી જતા હોય. જરૂરિયાત અને તમારી એને આવશ્યકતા જ્યારે ઓછી જણાય તો મનુષ્યો તમારી સાથે સંબંધો ઓછા કરી નાખતા હોય છે. ત્યારે સમજી લેવાનું કે તમારો રોલ એના જીવનની અંદર ઓછો થઈ ગયો છે, હવે ચિંતા કરવાની જરૂર નથી.